તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના ભાવિ સ્ટ્રોંગ રૂમમાં કેદ થયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં બંધ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત કરવામાં આવ્યા. તો હાલ સ્ટ્રોંગ રૂમમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત કોલેજના સેન્ટર પર આવતીકાલે મતગણતરી કરવામાં આવશે. તો એલડી કોલેજમાં 27 વોર્ડ અને ગુજરાત કોલેજમાં 21 વોર્ડના મતોની ગણતરી થશે. માત્ર અધિકૃત લોકોને જ મતગણતરી દરમિયાન ત્યાં પ્રવેશ આપવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણીનું ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી છે તે પૂર્ણ થઈ છે. મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના 190 ઉમેદવારોનું ભાવિ છે તે હવે ઈવીએમ ની અંદર સીલ છે તે થઈ ચૂક્યું છે. આવતીકાલે મંગળવારના રોજ 28 તારીખના રોજ છે તે અમદાવાદની ગુજરાત કોલેજ અને એલડી કોલેજ આ બે જગ્યા ઉપર છે તે મતગણતરી છે તે શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 47% જેવું મતદાન છે તે થયું હતું. ત્યારે હવે તમામ જે ઈવીએમ મશીનો છે તેમને સ્ટ્રોંગ રૂમની અંદર છે તે હાલ અહીં સીલ કરી દેવામાં આવ્યા છે. આવતીકાલે સવારે વિધિવત રીતના તેમની મતગણતરી છે તે શરૂ કરવામાં આવશે. ખાસ કરીને જે ગુજરાત કોલેજ છે આ ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડના જે ઈવીએમ મશીનો છે તે અહીં રાખવામાં આવ્યા છે. તો એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 27 વોર્ડના જે ઈવીએમ મશીનો છે તેમને સીલ કરવામાં આવે છે. પીઆઈ અને એસીપી સહિતનો પોલીસ કાફલો છે તેમને અહીં બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે. ને ખાસ કરીને જે 190 ઉમેદવારો છે 190 જે વોર્ડ જે છે જે ઉમેદવારો છે તેમના ભાવિ છે તે અહીં હાલ હવે ઈવીએમ ની અંદર છે તે હાલ કેદ થયા છે. ને તેમનું સીલ જે છે તેમને સ્ટ્રોંગ રૂમની અંદર સીલ મારી અને હાલ તમામ 48 વોર્ડના ઉમેદવારોનું અહીં ભાવિષ્ય છે તેને રાખી દેવામાં આવ્યું છે. અને આવતીકાલે સવારથી એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ આ બે જગ્યાઓ ઉપર છે તે સવારથી વિધિવત રીતના છે તે મતગણતરી છે તે શરૂ થશે. એટલે મહત્વનું છે કે આ તમામ જગ્યાઓ ઉપર પ્રવેશબંધી સહિતની જે છે તે કડક સૂચનાઓ, સીસીટીવી મોનિટરિંગ સહિતની કડક સૂચનાઓ આપવામાં આવી છે. અને પોલીસ કાફલા સાથે અહીં બંદોબસ્ત છે તે પણ અહીં હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.